Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આજના લેક્ચરની અંદર આપણે વેગમાનના રેખીય વેગમાનના સંરક્ષણની ચર્ચા કરવાના છીએ. તો રેખીય વેગમાનના સંરક્ષણની અંદર સૌપ્રથમ જો આપણે વાત કરીએ તો લગભગ દ્રવ્યમાન કેન્દ્ર વિશે તમે વાત કરી લીધી છે આગળના લેક્ચર્સની અંદર. એ જ કન્સેપ્ટને કંઈક આપણે ફરીથી આગળ વિચારીએ. તો સૌથી પહેલા તો આપણે શરૂઆત કરશું RCM ના સૂત્રથી. તો RCM નું સૂત્ર છે RCM m1r1 m2r2 up to mnRn divided by m1 m2 up to mn. આ સૂત્રમાં જો તમે સમય સાપેક્ષે વિકલન કરશો તો એ તમને વેગનું સૂત્ર આપશે. તો અહીંયા ફરીથી હું લખું છું VCM is equal to m1v1 plus m2v2 up to mnvn divided by m1 plus m2 plus mn. એને હું કહી દઉં છું કેપિટલ M. તો અહીંયા આપણને સૂત્ર મળશે capital M VCM is equal to m1v1 plus m2v2 up to mnvn. આ જે સૂત્ર છે આપણને એક અગત્યનું પરિણામ આપશે ને એ જ સૂત્ર આપણને રેખીય વેગમાનના સંરક્ષણના નિયમ તરફ લઈ જશે. તો M એટલે તંત્રનું કુલ દળ, VCM દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, તો આ શું આપશે? દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન. તો દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન એ કેના બરાબર થશે? તો P1 plus P2 up to Pn. જ્યાં P1 P2 Pn એ દરેકે દરેક તંત્રના દરેક ઘટકોના વેગમાનનો સદિશ સરવાળો છે. તો P1 plus P2 up to Pn એનું કુલ પરિણામ એ તમને મળશે PCM, વેગમાનનું દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન. જો આપણે આ સમીકરણની અંદર ન્યૂટનની ગતિનો બીજો નિયમ લગાડીએ તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે ડેલ્ટા P by ડેલ્ટા T is equal to F. મતલબ જો આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમની આપણે વાત કરીએ તો એના માટે આપણે સમીકરણ લખીએ છીએ F is equal to ડેલ્ટા P by ડેલ્ટા T અથવા dP by dt. આની અંદર જો આપણે F net મતલબ ચોખ્ખું બળ શૂન્ય હોય, જો ચોખ્ખું બળ શૂન્ય હોય તો dP બરાબર 0, dP by dt બરાબર 0. મતલબ આનો અર્થ કે P કેવું થાય? અચળ થાય. અને આ જે વેગમાન અચળ રહે છે એને જ વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે. મતલબ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ શું આવશે? તો રેખીય વેગમાન સંરક્ષણના નિયમની જો વાત કરવી હોય જો રેખીય વેગમાન સંરક્ષણના નિયમની આપણે વાત કરવી હોય તો રેખીય વેગમાન સંરક્ષણના નિયમ માટે અહીંયા આપણે લખશું જો F net ચોખ્ખું વેગમાન 0 હોય તો તંત્રનું કુલ વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. મતલબ જ્યાં સુધી F net ચોખ્ખું બળ શૂન્ય છે ત્યાં સુધી વેગમાન અચળ રહેશે. વેગમાન અચળનો મતલબ અહીંયા તમે પ્રારંભિક અને અંતિમ વેગમાન જો Pi અને Pf વડે દર્શાવો તો હંમેશા Pi is equal to Pf થાય. કઈ સ્થિતિમાં? જ્યારે બાહ્ય બળ અથવા તો ચોખ્ખું બળ શૂન્ય હોય. ચલો ક્લિયર છે? તો આ જ વાત ઉપરથી હવે આપણે થોડા ક્વેશ્ચન્સ ગણવાના છીએ. આમ તો તમને NCERT પ્રમાણે આજે વેગમાન રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ છે એ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ ચેપ્ટર નંબર 5 ની અંદર આપી દીધો છે.
પરંતુ ચેપ્ટર નંબર 5 કરતા મેં અહીંયા એટલા માટે લીધેલો છે કે જો તમે એને દ્રવ્યમાન કેન્દ્રની સાથે વિચાર કરશો તો એ તમને સમજવામાં થોડી વધારે મજા આવશે અને એને ખરેખર તમે સમજી શકશો કે ખરેખર ક્યાં વેગમાન સંરક્ષણની જરૂર પડે છે, શા માટે એ પરિણામ આવે છે. તો હવે એના માટેના ખૂબ જ સરળ દાખલાઓથી આપણે શરૂઆત કરશું અને ઓલ ઓવર આજનો લેક્ચર એ પ્રમાણમાં ઈઝી છે. વેગમાનના સંરક્ષણના નિયમની જ આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા માની લે કે એક ન્યુક્લિયસ છે, જે ન્યુક્લિયસ પ્રારંભમાં સ્થિર છે. ખૂબ જ સહેલા ક્વેશ્ચન થી આપણે શરૂઆત કરીએ. માની લે આ એક ન્યુક્લિયસ છે અને આ ન્યુક્લિયસ કેવું છે? સ્થિર છે. એ ન્યુક્લિયસના આપમેળે કોઈ બાહ્ય બળ વગર બે ટુકડાઓ થાય છે. પહેલા ટુકડાનું દળ m1, બીજા ટુકડાનું દળ m2. જો m2 નું દળ આ દિશામાં, m2 નો વેગ આ દિશામાં v હોય તો m1 નો વેગ શોધો. હવે અહીંયા ન્યુક્લિયસ સ્થિર છે. જો એના અચાનક બે ટુકડા થાય ને m2 દળનો ટુકડો જો આ તરફ જતો હોય તો સ્વાભાવિક છે તંત્રનું પ્રારંભિક વેગમાન, પ્રારંભમાં ન્યુક્લિયસ સ્થિર છે, ન્યુક્લિયસ સ્થિર એનો વેગ 0, વેગ 0 તો વેગમાન 0. આ ન્યુક્લિયસનું વિસ્ફોટ પહેલા, મતલબ એના જે ટુકડા થાય છે એ પહેલાનું વેગમાન 0 છે. એ જે વેગમાન 0 છે તો અંતિમ વેગમાન પણ 0 થાય. અંતિમ વેગમાન 0 કરવું હોય તો આનો વેગ જે આ દિશામાં છે એને તટસ્થ કરવા માટે પહેલા ટુકડાનો વેગ એની વિરુદ્ધ દિશામાં હોવો જોઈએ. માની લઈએ કે આ વેગ જે આપણે શોધવાનો છે એને હું u કહી દઉં છું. તો એના માટે અહીંયા આપણે લખશું તંત્રનું પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ તંત્રનું અંતિમ વેગમાન. આજે આપણે વેગમાન લખીએ છીએ એ શેની વાત કરીએ છીએ? તંત્રના વેગમાનની. તો પ્રારંભમાં આખું તંત્ર મતલબ પેલું મૂળ ન્યુક્લિયસ સ્થિર હતું એટલે ત્યાં આવશે 0. અંતિમ વેગમાન માટે પહેલા પદાર્થનું દળ m1, એનો વેગ આપણે કેટલો લીધેલો છે? -u. m1 અને એનો વેગ છે વિરુદ્ધ દિશામાં, ઋણ x દિશામાં એટલે -u પ્લસ m2 into v. તો આના ઉપરથી મળશે m1u is equal to m2v અથવા u is equal to m2v by m1. આવા જ ક્વેશ્ચન કંઈક તમે ગન અને બંદૂક, ગન અને બુલેટ મતલબ બંદૂક અને ગોળી માટેના જોયા હશે. તો એની અંદર પણ સેમ આ જ લોજિક રહેશે. તો એવો એક ક્વેશ્ચન લઈ લે, ખૂબ જ બેઝિક પ્રકારના અને ખૂબ જ ફેમસ કહી શકાય એવા ક્વેશ્ચન છે. માની લે કે આ એક ગન છે, ગનમાંથી જે બુલેટ નીકળે છે, બુલેટ મતલબ ગોળીનું દળ સ્મોલ m છે, ગનનું દળ લઈ લઈએ છીએ કેપિટલ M. જો બુલેટ v વેગથી બહાર નીકળે તો ગનનું વેગ u શોધો. મતલબ પ્રારંભમાં આ આખું તંત્ર કેવું છે? સ્થિર છે. જો પ્રારંભમાં તંત્ર સ્થિર હોય તો અહીંયા બાહ્ય કોઈ બળ લાગતું નથી એટલે અહીંયા ફરીથી આપણે લખશું Fext 0 અથવા F net external 0. ક્લિયર? તો અહીંયા F net 0 છે એનો મતલબ કે P બરાબર અચળ. તો આ તંત્ર પ્રારંભમાં સ્થિર હતું તો અંતિમ વેગમાન પણ એનું 0 થાય. અંતિમ વેગમાન 0 થાય એનો મતલબ આપણે અહીંયા લખશું Pi તંત્રનું is equal to Pf કોનું? તંત્રનું. તો પ્રારંભમાં સ્થિર એટલે એ આવશે 0. અંતિમ વેગમાનની જો આપણે વાત કરીએ તો અહીંયા ગન માટે કેપિટલ M. 2 મિનિટ માટે આપણે માની લે અહીંયા આપણે મેં તમને ડાયરેક્ટ કહી દીધું હતું કે એનો વેગ u આ તરફ છે. હવે જો માની લે કે મને ખબર નથી અને હું આ બંદૂકનો વેગ પણ આ દિશામાં ધારું છું u જેટલો, તો હવે આપણને કેવું પરિણામ મળે એ પણ આપણે જોઈ લે. તો કેપિટલ M એનો વેગ કેટલો છે? u જેટલો, જે આપણે શોધવાનું છે, પ્લસ સ્મોલ m એનો વેગ કેટલો છે? v જેટલો. તો અહીંયા u ને સૂત્રનો કરતા બનાવવું પડશે તો -mu બરાબર
m into v, આનો મતલબ u બરાબર માઇનસ mv ડિવાઇડ બાય કેપિટલ M. તો અહીંયા તમને પરિણામ શું મળ્યું? u is equal to minus mv. તો અહીંયા જે ઋણ નિશાની મળે છે એ ઋણ નિશાની શું દર્શાવે છે? ઋણ નિશાની લીધેલા વેગની વિરુદ્ધ દિશા, મતલબ આપણે જે દિશામાં વેગ લીધો હતો એની વિરુદ્ધ દિશામાં વેગ હોય આ પરિણામ ઋણ નિશાની દર્શાવશે. તો આ એક ખૂબ જ સિમ્પલ એવા વેગમાન સંરક્ષણના ક્વેશ્ચન્સ થયા. આજના લેક્ચરની અંદર આપણે વેગમાનના સંરક્ષણના ધીમે ધીમે હળવા ક્વેશ્ચન થી સારા ક્વેશ્ચન તરફ વધતા જશું અને ત્યારબાદ આ લેક્ચરને પૂર્ણ કરીશું. હવે ફરીથી એક નવો ક્વેશ્ચન છે જેની અંદર માની લઈએ કે તમને ક્વેશ્ચન આપેલો છે કે એક કેપિટલ M દળવાળી કાર v જેટલા વેગથી ગતિ કરે છે. સ્મોલ m દળનો એક પથ્થર આ કાર પર પડે ત્યારબાદ કારનો નવો વેગ શોધો. તો અહીંયા તમને ક્વેશ્ચન ની અંદર આપેલું છે કેપિટલ M દળવાળી એક કાર છે, v જેટલા વેગથી ગતિ કરે છે. અચાનક એની અંદર m દળવાળો એક પથ્થર આ કાર ઉપર પડે છે. તો હવે અહીં તમારે કારનો નવો વેગ શોધવાનો છે. તો કારનો નવો વેગ શોધવા માટે પ્રારંભમાં જો આપણે વાત કરીએ તો પ્રારંભિક સ્થિતિમાં વેગમાન pi એ કેટલું આવશે? કેપિટલ M into v જેટલું. હવે જ્યારે m દળવાળો પથ્થર કાર ઉપર પડે છે ત્યારબાદનું વેગમાન, જો એને હું અંતિમ સ્થિતિ કહું તો અંતિમ સ્થિતિમાં વેગમાન pf ની જો આપણે વાત કરવી હોય તો એની અંદર કેપિટલ M પ્લસ સ્મોલ m દળ, હવે એમાં દળમાં વધારો થાય છે અને માની લઈએ કે હવે કાર u જેટલા ઝડપથી ગતિ કરે છે તો એનો નવો વેગ કેટલો થશે? u જેટલો. અને એમાં દળ કેટલું આવશે? કેપિટલ M દળ અને સ્મોલ m દળ. કાર અને પથ્થર બંને એક સાથે ગતિ કરે છે. જો બંને એક સાથે ગતિ કરતા હોય તો ત્યાં નવું વેગમાન આવશે કેપિટલ M પ્લસ સ્મોલ m into u જેટલું. હવે જો અહીંયા આપણે વિચારીએ તો f net શૂન્ય છે, મતલબ કોઈ પણ બાહ્ય બળ લાગતું નથી કારની ગતિમાં. બાહ્ય બળ નથી લાગતું આનો મતલબ એવો થાય કે અહીંયા વેગમાન કેવું રહેવું જોઈએ? અચળ. વેગમાન અચળ રહેતું હોય તો એનો મતલબ pi is equal to pf. pi is equal to pf નો મતલબ એવો થાય કે પ્રારંભિક વેગમાન કેપિટલ M into v is equal to અંતિમ વેગમાન કેપિટલ M પ્લસ સ્મોલ m into u. બાદનો નવો વેગ u આપણે શોધવાનો છે તો u આવશે કેપિટલ mv બાય કેપિટલ M પ્લસ સ્મોલ m. મતલબ કારના વેગમાં થોડો એવો ઘટાડો થશે જે દળ વધવાને કારણે થાય છે. પરંતુ અહીંયા x દિશામાં કોઈ બાહ્ય બળ નથી, x દિશામાં બાહ્ય બળ નથી એટલે એના વેગમાનમાં ફેર પડશે નહીં. એનું વેગમાન અચળ રહેશે. જે કંઈ પણ ફેર છે માત્ર ને માત્ર એના વેગમાં પડે છે. હવે ફરીથી એક બીજો ક્વેશ્ચન વિચારીએ જેની અંદર તમને આપેલું છે 10 કિલોગ્રામની એક સ્થિર ટ્રોલી પર
20 કિલોગ્રામનું એક બાળક ઊભું છે, 10 કિલોગ્રામની ટ્રોલી, 20 કિલોગ્રામનું એક બાળક, અને આના માટે માની લે કે ઓકે, જો બાળક 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ટ્રોલી પર ચાલવા લાગે તો ટ્રોલીનો વેગ શોધો. પહેલા તો ક્વેશ્ચન સમજીએ. ક્વેશ્ચનની અંદર તમને એક ટ્રોલીનું ઉદાહરણ આપેલું છે. માની લે કે આ એક ટ્રોલી છે. આ ટ્રોલીની અંદર એક બાળક ઊભું છે. આ જે બાળક છે એ બાળક ટ્રોલીની અંદર એક છેડાથી બીજા છેડા સુધી કંઈક ચાલવાનો પ્રયત્ન કરે છે અને બંનેના તમને દળ આપી દીધા છે. માની લઈએ બાળકનું દળ હું લઉં છું કેપિટલ M 20 કિલોગ્રામ અને ટ્રોલીનું દળ સ્મોલ m 10 કિલોગ્રામ. જો આ બાળક 2 મીટર પર સેકન્ડની ઝડપથી આ દિશામાં ચાલે, માની લે કે બાળકની ગતિની દિશા આ છે અને ત્યાં v = 2 મીટર પર સેકન્ડ છે. હવે તમને અહીંયા સપાટીની કોઈ વાત કરેલી નથી. સપાટીની કોઈ વાત કરેલી નથી એનો મતલબ કે અહીંયા સપાટી કેવી લેવી પડશે? ઘર્ષણ રહિત. જ્યારે કાંઈ આપેલું ના હોય ત્યારે સપાટીને આપણે ઘર્ષણ રહિત વિચારીએ, અથવા તમે એવું માની લો કે આ ક્વેશ્ચનની અંદર તમને આપેલું જ છે કે સપાટી ઘર્ષણ રહિત છે. ચલો, જો સપાટી ઘર્ષણ રહિત હોય તો ટ્રોલીનો વેગ શોધવાનો છે. ફરીથી અહીંયા વેગમાન સંરક્ષણનો નિયમ લાગશે. વેગમાન સંરક્ષણનો નિયમ લગાડી અને આપણે પરિણામ મેળવશું. તો વેગમાન સંરક્ષણના નિયમ માટે ટ્રોલી અને બાળક પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. બાહ્ય બળ નથી લાગતું એટલે ત્યાં F net કેટલું આવશે? 0. F net 0. હવે એનું વેગમાન કેટલું થશે? અચળ. તો ફરીથી Pi = Pf થશે. હવે અહીંયા તમારે Pi = Pf ની અંદર કિંમત મૂકી અને ગણતરી કરવાની છે. તો અત્યારે આ વિડિયોને પોઝ કરી અને તમે અહીંયા જ આ ક્વેશ્ચનને સોલ્વ કરવાની ટ્રાય કરશો. ચલો 1 2 3. ઓકે, તો હવે એક વખત આપણે જોઈએ આની અંદર તમે જો આગળનો લેક્ચર ધ્યાનથી શીખેલા હશો તો આ ક્વેશ્ચનનો જવાબ ગેરંટી તમને સાચો આવેલો હશે. બરાબર. ચલો, સૌથી પહેલા આપણે જોઈ લઈએ તો અહીંયા વેગમાનની જો આપણે વાત કરીએ તો એ વેગમાન કેટલું મળશે? તો અહીંયા Pi = Pf. Pi = Pf માટે હું અહીંયા લખું છું પ્રારંભિક વેગમાન. તો પ્રારંભિક વેગમાન કેટલું? 0 = માની લઈએ કે ટ્રોલીનો જે વેગ છે એ ટ્રોલી v u જેટલા વેગથી આ દિશામાં જાય છે. તો અહીંયા હું લખીશ 0 = કેપિટલ mv પ્લસ સ્મોલ m ઇન્ટુ માઇનસ u. ટ્રોલી આ દિશામાં ખસે છે તો આના ઉપરથી લખશો mv = m ઇન્ટુ u અને આપણે u શોધવાનું છે. તો u = આવશે mv બાય સ્મોલ m. કેપિટલ m નું મૂલ્ય આવશે 20, v નું મૂલ્ય આવશે 2 ડિવાઇડ બાય સ્મોલ m નું મૂલ્ય આવશે 10. 4 મીટર પ્રતિ સેકન્ડ. તો જો તમે ક્વેશ્ચન્સ આ ગણતરી મુજબ ગણેલો હોય તો તમારો જવાબ આવશે 4 મીટર પ્રતિ સેકન્ડનો. જો આ ગણતરી તમે કરેલી હોય તો અહીંયા હું તમને હજી એકવાર કહીશ કે આગળના લેક્ચરની અંદર મેં તમને એક અગત્યનો પોઈન્ટ આપેલો હતો. એક કન્સેપ્ટ તમે ભૂલી ગયા છો અને જેના પરિણામે આ ક્વેશ્ચન તમે ખોટો ગણેલો છે. મતલબ આ ગણતરી ખોટી છે. ભૂલ શું આવી? તો મેં તમને આગળના લેક્ચરની અંદર પણ કીધેલું હતું કે જ્યારે આવી રીતે ગતિની વાત આવે ત્યારે હંમેશા એક જ વસ્તુના સંદર્ભમાં વાત કરવી.
मतलब અહીંયા જો બાળકને તમે જમીનની સાપેક્ષે લ્યો તો ટ્રોલીને પણ જમીનની સાપેક્ષે લેવું. બાળક ક્યાં હાલે છે? ટ્રોલી ઉપર. જો આ બાળકનો વેગ ટ્રોલીની સાપેક્ષે હોય તો ટ્રોલીનો વેગ જમીનની સાપેક્ષે લઈ શકાય નહીં. તો બંનેનો વેગ આપણે જમીનની સાપેક્ષે લેવો પડશે ને બંનેનો વેગ જમીનની સાપેક્ષે લેવો હોય તો એના માટે ફરીથી આ ગણતરી આપણે શું કરવી પડે? તો એ ગણતરી હવે હું લખું છું. પ્રારંભિક વેગમાન 0, બાળકનો વેગ, તો બાળક v વેગથી આગળ જાય છે. માની લઈએ કે બાળક v વેગથી આગળ જાય ત્યારે ટ્રોલી કંઈક પાછળ જાય છે. તો ટ્રોલી કેટલા વેગથી પાછળ જાય? u વેગથી. તો એના માટે મારે શું લખવું પડશે? v u. એટલે હું અહીંયા લખીશ v u પ્લસ ટ્રોલી કેટલા વેગથી પાછળ જાય છે? તો ટ્રોલી જમીન સાપેક્ષે u વેગથી પાછળ જાય છે એટલે હું લખીશ m u 0. હવે આના ઉપરથી u ને સૂત્રનો કરતા બનાવીએ તો આપણને પરિણામ મળશે mv કેપિટલ mu માઈનસ સ્મોલ mu. u ને કોમન કાઢી લઈએ એટલે કેપિટલ M પ્લસ સ્મોલ m ઇન્ટુ u કેપિટલ mv. તો u મળશે mv બાય કેપિટલ M પ્લસ સ્મોલ m. u મળશે mv બાય કેપિટલ M પ્લસ સ્મોલ m. અથવા આની અંદર આપણે કિંમત મૂકીએ કેપિટલ M એટલે કેટલું છે? 20. કેપિટલ V એ તમને આપેલું છે 2 મીટર પર સેકન્ડ અને ડિવાઇડ બાય 20 પ્લસ 10. 0 0 બને ઉડી જશે. સોરી 0 0 બને ઉડી જશે એટલે આવશે 4/3 અને 4/3 તો એ આવશે 1.4/3 એટલે 1.33 મીટર પ્રતિ સેકન્ડ. તો વેગ કેટલો આવશે? 1.33 મીટર પ્રતિ સેકન્ડ નો વેગ આવશે. તો આ સાચી રીત છે. અહીંયા મેં તમને જે કન્સેપ્ટ કીધો એ કન્સેપ્ટને જો તમે ભૂલી જશો તો ગેરંટી તમારો જવાબ ખોટો આવશે. એટલે જ્યારે પણ આવા ક્વેશ્ચનની વાત આવે તો હંમેશા એ જોવાનું કે એક જ જગ્યાની સાપેક્ષે અથવા તો એક વિચારી લ્યો કે આપણે ગ્રાઉન્ડની સાપેક્ષે જ વાત કરવી છે તો તમારે હંમેશા વેગ ગ્રાઉન્ડની સાપેક્ષે જ વિચારો જેથી કરીને આવા પ્રકારની ભૂલ એક્ઝામમાં ના થાય. હવે સાપેક્ષ વેગનો એક ક્વેશ્ચન લે જેની અંદર પદાર્થનો સાપેક્ષ વેગ કંઈક અલગ રીતે આપેલો છે. દાખલા તરીકે વીસ કિલોગ્રામ દળની ટ્રોલી પર 10 કિલોગ્રામનું બાળક ઉભેલું છે. આ ટ્રોલી 4 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. જો બાળક ટ્રોલીના અંતિમ વેગની સાપેક્ષે 2 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી ચાલવા લાગે તો ટ્રોલીનો વેગ શોધો. સૌથી પહેલા તો અહીંયા તમને આપેલો છે એક ટ્રોલી છે જે ટ્રોલી ઉપર બાળક ઊભું છે. માની લે આ એક ટ્રોલી છે. આ ટ્રોલી પર એક બાળક ઊભું છે. બાળકનું વજન છે દળ
10 કિલોગ્રામ, ટ્રોલીનું દળ છે 20 કિલોગ્રામ અને બંને પ્રારંભમાં 4 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. હવે તમને એવું કીધું છે કે જો બાળક ટ્રોલીના અંતિમ વેગની સાપેક્ષે 2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે, તો અહીંયા સૌથી પહેલા તો તમને જે રકમની અંદર આપેલું છે આખા તંત્ર માટે, તો તંત્રનો વેગ કેવો છે? અચળ 4 મીટર પ્રતિ સેકન્ડનો. અને વેગ અચળ ક્યારે હોય? તો એના માટે F net external કેટલો હોવું જોઈએ? 0. F net 0 એનો મતલબ શું કે dp by dt is equal to 0. dp by dt is equal to 0 આનો મતલબ dp બરાબર 0 અને dp બરાબર 0, તો p કેવું થશે? p થશે અચળ. અને આ p કેનું? આખા તંત્રનું વેગમાન અચળ જળવાઈ રહે. p અચળ આનો મતલબ એવો થાય કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન લખી શકાય. તો અહીંયા આપણે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન લખીએ. જો પ્રારંભિક સ્થિતિની તમે વાત કરશો તો એની અંદર તમને આપેલું છે બાળક અને ટ્રોલી બંને એકસાથે 4 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો અહીંયા લખીશ pi is equal to pf. pi એટલે એ આવશે 10 plus 20 into 4 is equal to pf. pf માટે અંતિમ વેગમાનની જો વાત આવે તો બાળક ટ્રોલીના અંતિમ વેગની સાપેક્ષે 2 મીટર પર સેકન્ડ, તો માની લે કે ટ્રોલીનો અંતિમ વેગ u જેટલો છે, તો બાળકનો અંતિમ વેગ કેટલો થશે? તો ટ્રોલીને હું કેપિટલ M લઈ લઉં છું અને બાળકના દળને સ્મોલ m લઈ લઉં છું. તો અહીંયા આપણે લખશું સ્મોલ m ઇન્ટુ 2 plus v. બાળકનું દળ અને એનો વેગ કેટલો? એક તો એના અંતિમ વેગ v અને પ્લસ વધારાનો 2 મીટર પ્રતિ સેકન્ડ જે તમને રકમની અંદર આપેલો છે, પ્લસ કેપિટલ M. કેપિટલ M એટલે ટ્રોલી. તો આ ટ્રોલી માટે વેગ કેટલો આવશે? એ થશે 2 મીટર પર સેકન્ડ નો. સોરી, ટ્રોલીનો વેગ આપણે કેટલો લીધેલો છે? તો ટ્રોલીનો વેગ આપણે લીધેલો છે v જેટલો, જે આપણે શોધવાનું છે. હવે આની અંદર બધી કિંમત મૂકી દે. સ્મોલ m એટલે બાળકની વાત હતી 10 કિલોગ્રામ, કેપિટલ M ટ્રોલીની વાત છે 20 કિલોગ્રામ. આ બધું આપણે સોલ્વ કરી નાખીએ તો બંનેમાંથી ડાબી બાજુ અને જમણી બાજુથી 0 0 કેન્સલ થઈ જશે. તો આવશે 12 is equal to 2 plus v plus 2v. 12 minus 2 એટલે 10, તો આવશે 3v is equal to 10. v is equal to 10/3. તો આ એક ક્વેશ્ચન છે જેની અંદર તમને અંતિમ વેગ કંઈક અલગ રીતે પૂછેલો છે કે બાળકનો જે વેગ છે સાપેક્ષ વેગ એ ટ્રોલીના અંતિમ વેગની સાપેક્ષે આપેલો છે. આ ક્વેશ્ચન ઘણી બધી રીતે પૂછાય. તમને જમીન સાપેક્ષે આપેલું હોય, ટ્રોલી સાપેક્ષે આપેલું હોય, ટ્રોલીના અંતિમ વેગની સાપેક્ષે આપેલું હોય, તો એની અંદર આ સૂત્રમાં ચેન્જીસ આવશે. હવે આજના લેક્ચરનો એક છેલ્લો ક્વેશ્ચન જોઈ અને આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે r ત્રિજ્યાવાળા ગતિપથ પર A થી
સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી m દળ વાળો પદાર્થ B ઉપર પહોંચે છે. અહીં m દળનો પદાર્થ જે બ્લોક પર સરકે છે તેનું દળ 10 m છે. જો તમામ સપાટી ઘર્ષણ રહિત હોય, જો તમામ સપાટી ઘર્ષણ રહિત હોય તો m દળનો બ્લોક B ઉપર પહોંચે અથવા અથવા 10 m દળના બ્લોકને જસ્ટ મુક્ત કરે ત્યારે ત્યારનો વેગ શોધો. અહીંયા જે તમને ક્વેશ્ચન આપેલો છે એ ક્વેશ્ચનની અંદર એક r ત્રિજ્યાનું વર્તુળના ચોથા ભાગ જેટલો એક વર્તુળાકાર ચાપ આપેલી છે. આ જે નીચેનો પદાર્થ છે એનું દળ છે 10 m. એ પદાર્થ ઘર્ષણ રહિત સપાટી પર રહેલો છે. બ્લોકની ઉપર એક m દળનો પદાર્થ જે પ્રારંભમાં a બિંદુએ સ્થિર છે અને તેને B બિંદુ સુધી પહોંચવું છે. તો B બિંદુ સુધી પહોંચે ત્યાં સુધીમાં B બિંદુ સુધી પહોંચે ત્યારે તેનો વેગ શોધો. સૌથી પહેલા તો અહીંયા આપણે એ વાત જોઈએ કે m દળનો પદાર્થ છે, પદાર્થ જ્યારે અહીંયાથી નીચે આવશે ત્યારે ગતિ કરવાનું શરૂઆત કરશે અને જ્યારે ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે એ ગતિ દરમિયાન m દળનો બ્લોક નીચે આવશે એટલે આ જે 10 m દળનો બ્લોક છે એના ઉપર સતત બળ લાગશે અને એ બળને કારણે 10 m દળનો બ્લોક પાછળ તરફ ગતિ કરશે. મતલબ 10 m દળના બ્લોકનો વેગ માની લે કે u જેટલો છે. તો આ બ્લોક આ દિશામાં u જેટલા વેગથી ગતિ કરે છે અને m દળનો બ્લોક જ્યારે અહીંયાથી જસ્ટ છૂટો પડે છે ત્યારની તેની ગતિ આ દિશામાં v જેટલી છે. તો અહીંયા સૌથી પહેલા તો આપણે વેગમાન સંરક્ષણના નિયમની જો આપણે વાત કરીએ તો આ જે બ્લોક છે એ મુક્ત થતા ગતિ કરે છે કયા બળને કારણે? ગુરુત્વીય બળને કારણે. તો અહીંયા આપણે લખશું પદાર્થ. કયો પદાર્થ? m દળનો ગુરુત્વીય પ્રવેગ હેઠળ અથવા ગુરુત્વીય ક્ષેત્રમાં ગતિ કરે છે. તેથી F net y not equal to 0 થશે. અહીંયા જે બળ લાગે છે એ બળ કઈ દિશામાં લાગ્યું? ઋણ y દિશામાં. ઋણ y દિશામાં મતલબ y દિશામાં ત્યાં બળ છે તો y દિશામાં F net y શૂન્ય નહીં થાય, પરંતુ F net x
એ કેટલું થશે? શૂન્ય થશે. એ શા માટે શૂન્ય થશે? કારણ કે અહીંયા બંને સપાટીઓ ઘર્ષણ રહિત આપેલી છે. ઘર્ષણ રહિત સપાટીઓ માટે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ નથી, પરિણામે ત્યાં વેગમાનનું સંરક્ષણ થાય. તો F net x0 છે, x0 છે, તો એના ઉપરથી આપણે લખશું px બરાબર અચળ, મતલબ વેગમાનનો x ઘટક જે છે એ કેવો થશે? અચળ થશે. ને જો વેગમાનનો x ઘટક અચળ હોય તો આના ઉપરથી લખાય પ્રારંભિક વેગમાનનો x ઘટક બરાબર અંતિમ વેગમાનનો x ઘટક. પ્રારંભિક વેગમાન તો પ્રારંભમાં બંને સ્થિર એટલે વેગ શૂન્ય તો વેગમાન શૂન્ય. ત્યારબાદ અંતિમ સ્થિતિની વાત કરીએ તો m દળનો પદાર્થ v વેગથી આ દિશામાં ગતિ કરે છે એટલે ત્યાં આપણે લખશું mv પ્લસ 10m દળનો પદાર્થ આ બાજુ u વેગથી ગતિ કરે છે તો પ્લસ માઈનસ 10mu. બંનેમાંથી mm કેન્સલ થઈ જશે તો અહીંયા સૂત્ર મળશે v = 10u. આજે v = 10u સૂત્ર મળ્યું. હવે એના ઉપરથી આપણે ગોતવાનું શું છે? v ગોતવાનું છે. તો v કેવી રીતે ગોતશું? જો અહીંયા આપણે v ની વાત કરવી હોય તો અહીંયા પહેલી વાત તો કે તમામ બળો કેવા છે? સંરક્ષી બળો છે. તમામ બળો એ સંરક્ષી બળો આપેલા છે. અહીંયા કે અસંરક્ષી બળની વાત કરેલી નથી. અસંરક્ષી બળની વાત કરેલી નથી એનો મતલબ કે અહીંયા મિકેનિકલ એનર્જી એટલે કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. તો અહીંયા લખીશ પ્રારંભિક મિકેનિકલ એનર્જી = અંતિમ મિકેનિકલ એનર્જી. પ્રારંભની જો આપણે વાત કરીએ તો પ્રારંભમાં આપણે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા = UF પ્લસ KF આપણે લખી શકીએ. UI નો મતલબ પ્રારંભિક સ્થિતિ ઉર્જા કેની? આખા તંત્રની. તો તંત્રની અંદર આજે m દળનો બ્લોક છે એ કેટલી ઊંચાઈએ છે? તો એની ઊંચાઈ થશે કેપિટલ R જેટલી. તો m દળના બ્લોક માટે સ્થિતિ ઉર્જા કેટલી આવશે? mgr પ્લસ જો અહીંયા હજી આપણે વાત કરીએ તો ગતિ ઉર્જા. તો પ્રારંભમાં એ બ્લોક સ્થિર છે, ગતિ ઉર્જા 0. u ફાઇનલ તો એનો જે અંતિમ વેગ છે એ અંતિમ વેગ કેટલો અને એની અંતિમ સ્થિતિ ઉર્જા કેટલી અને એનો અંતિમ ગતિ ઉર્જા કેટલી? તો અંતિમ સ્થિતિ ઉર્જા કેટલી આપણે લઈ લઈએ છીએ? 0 જેટલી. જો અંતિમ સ્થિતિ ઉર્જા 0 જેટલી હોય તો હવે એની અંતિમ ગતિ ઉર્જા કેટલી થાય? તો અંતિમ ગતિ ઉર્જા માટે આપણે જે સૂત્ર મેળવેલું છે એ જ સૂત્રનો ઉપયોગ કરશું. આપણી પાસે એક સંબંધ છે v = 10u. અંતિમ ગતિ ઉર્જાની વાત આવે તો ત્યાં બંનેની ગતિ ઉર્જા લખવી પડશે એટલે કે ½ mv² પ્લસ ½ 10mu². ચલો ક્લિયર છે? v એટલે સ્મોલ m દળના બ્લોકનો વેગ અને u એટલે 10m દળના બ્લોકનો વેગ. બંનેમાંથી બધા પદમાંથી mm કેન્સલ થઈ જશે. આના ઉપરથી ફરીથી લખશું gr = 1/2 v² પ્લસ 1/2 * 10 * u². u બરાબર આવશે v/10 એટલે અહીંયા આવશે v²/100. તો 0 0 કેન્સલ થઈ જશે. ફરીથી આની અંદર લખીએ g બરાબર 10 r નું મૂલ્ય માની લે તમને રકમની અંદર આ ત્રિજ્યા આપેલી છે r બરાબર 22 મીટર. તો અહીંયા હું લખીશ 10 * 22 = 1/2 આપણે બંનેમાંથી કોમન કાઢી લઈએ તો અહીંયા આવશે 1/2 * v² પ્લસ
v સ્ક્વેર બાય 10. ચલો તો ફરીથી આ પદને હું લખું છું v સ્ક્વેર પ્લસ v સ્ક્વેર બાય 10 એટલે 11 v સ્ક્વેર બાય 10 ઇઝ ઇક્વલ ટુ આ બેને સામે ગુણી દઈએ 2 into 22 into 10. 11 v square by 10 is equal to 2 into 10 into 22. 11 2 22 2 ગુણ્યા 2 4 એટલે આવશે v સ્ક્વેર બરાબર 400 અથવા v બરાબર 20 મીટર પર સેકન્ડ. મતલબ આ પદાર્થ છે એ જ્યારે આ સપાટીને છોડશે ત્યારનો તેનો વેગ અથવા બી ઉપર પહોંચે ત્યારનો તેનો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડનો હોય. તો આ સાથે અહીં રેખીય વેગમાન સંરક્ષણના નિયમનો પહેલો પાર્ટ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર રેખીય વેગમાન સંરક્ષણને જ બોમ્બના વિસ્ફોટના સ્વરૂપમાં એટલે કે જ્યારે કોઈ એક પદાર્થના એક કરતા વધારે ટુકડાઓ થાય ત્યારે તેનું દ્રવ્યમાન કેન્દ્ર ઉપર કેવી અસર થાય આવા ઉદાહરણ સાથે નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ ઝડપથી મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.